સમાચાર વડોદરામાંથી તહેવારોને લઈ એસટી સ્ટેશન પર ભારે ભીડ। વડોદરાનો બસ સ્ટેશન પર વતન જવા ઈચ્છતા લોકોની ભીડ જોવા મળી। પંચમહાલ, ગોધરા અને હાલોલ સહિતના સ્થળે જવા લોકો ઉમટી પડ્યા। તહેવારોને જોતા વધારાની 85 બસ મૂકવામાં આવી। દરરોજની 180થી વધુ ટ્રીપ છતાં મુસાફરોની ભારે ભીડ। તહેવારની શરૂઆત થઈ ચૂકી છે અને હવે જે રીતે લોકો વતન જવા માટે વાટ મૂકી રહ્યા છે તે પ્રમાણે વડોદરા શહેરના જે એસટી બસ સ્ટેન્ડ છે ત્યાં આગળ મુસાફરોની ભીડ જામી છે। બસોની રાહ જોતા આજે મુસાફરો છે તેઓ પોતાના વતનમાં પહોંચી અને દિવાળીનો તહેવાર મનાવી શકે તે માટેનું જે પ્લાનિંગ છે તે કરી રહ્યા છે અને હાલ એસટી બસ સ્ટેન્ડ પર જે ભીડ છે તે જોવા મળી રહી છે। એસટી વિભાગ દ્વારા 80થી વધારે બસોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેના કારણે મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ના ભોગવવી પડે। એસટી વિભાગના જે ડેપો ઇન્ચાર્જ છે તેઓ આપણી સાથે હાજર છે। કેટલી બસો મૂકવાની જરૂર પડી હતી અને અત્યાર સુધી કેવી રીતના મુસાફરોને આરામથી બસમાં પહોંચાડી શકાય તે પ્રકારનું આયોજન કરાયું છે? દર વર્ષની જેમ અમારા ચુનંદા અધિકારીઓએ, ડીસી સાહેબ, વહીવટી અધિકારી, ડેપો મેનેજર દ્વારા દર વર્ષની જેમ આ વખત બી અમે 85 બસ સ્ટેન્ડ બાય રાખી છે। યાની કે એક 85 બસ એટલે એક બસ 2 વખત 2 ટ્રીપ મારે એટલે રોજની 160થી 70 ટ્રીપ ભાગે છે। મુસાફરોને માદરે વતન તહેવાર કરવા જવા માટે કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટે જ્યાં માગે ત્યાં જેટલી માગે એટલી અમારા ચુનંદા સુપરવાઇઝરો 24 કલાક અહીંયા હાજર રહે છે। જ્યારે જ્યાં બી જરૂર પડે ત્યાં અમે ગાડી મૂકવા તૈયાર છે। કયા કયા વિસ્તારની બસોની સૌથી વધારે જરૂરિયાત પડી રહી છે, કારણ કે વતન જનારા લોકોની સંખ્યા વધારે છે? આમ તો મોટા ભાગે અમારા બરોડાથી દર વર્ષની જેમ પંચમહાલમાં વધારે ચાલતું હોય છે, યાની કે દાહોદ, જાલોદ, સંતરામપુર, ગોધરા બધા મોટા ભાગે તો લગભગ ગાડી અમારી પંચમહાલમાં જ વધારે ચાલતી હોય છે। પણ ક્યારેક સૌરાષ્ટ્રમાં બી જરૂર પડશે, કાઠિયાવાડમાં બી જરૂર પડશે, તો રાજકોટ છે, પોરબંદર છે, જુનાગઢ છે, પોરબંદર છે, સોમનાથ છે, જ્યાંની જરૂર પડે છે અમે ગાડી એક્સ્ટ્રા ચલાવીએ છીએ। કઈ તારીખ સુધી એક્સ્ટ્રા બસો ચલાવવાની જરૂરિયાત પડશે? 17 તારીખથી 20 તારીખ સુધી તો અમારે 85 બસ ઊભી રાખી છે, એટલે રોજની 170 ટ્રીપ થશે। પણ 20 તારીખ પછી એક દિવસ પડતર છે પડી રાખી છે ને પાછા 21 તારીખથી 27 તારીખ સુધી પછી બી અમે 45 બસ રાખી છે કે કોઈ પણ મુસાફરને વતનમાં જવા માટે કોઈ પણ જાતની તકલીફ ના પડે, કોઈ પણ મુસાફરનો કોઈ સામાન ના ખોવાય એના માટે અમે સિક્યુરિટીની બી પૂરેપૂરી તકેદારી રાખી છે। અમારા ચુનંદા અધિકારીઓ 24 કલાક અહીંયા હાજર રહે છે। ડેપો મેનેજર, ડીસી, ડીટીઓ મુસાફરને કોઈ તકલીફ ના પડે એ ટાઈપનું કામ કરે છે। બિલકુલ, તો જે રીતે જીએસઆરટીસીના અધિકારી છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ મુસાફરો જે બસની રાહ જોઈને ઉભા રહ્યા છે તે લોકો દ્વારા બસ વહેલી મૂકવામાં આવે તે પ્રકારનું પણ માંગણી કરવામાં આવી રહી છે। ત્યારે આ સમગ્ર બાબતને લઈને હાલ દિવાળીનો તહેવાર તમામ મુસાફરો પોતાના વતનમાં મનાવી શકે તે પ્રકારનું આયોજન એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। 85 જેટલી એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે, જેના કારણે રોજની 120 કરતા વધારે ટ્રીપો મારી અને લોકોને પોતાના વતન પહોંચાડવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।